7 દિવસ ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ. આજે 12 જિલ્લામાં હીટવેવની આગાહી. છેલ્લા 24 કલાકમાં રાજકોટ અને અમરેલીમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું, જ્યારે સુરેન્દ્રનગર અને કંડલામાં પારો 45 ડિગ્રીને સ્પર્શી ગયો. રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનોના કારણે વધશે ગરમી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન. 12 તારીખ સુધીમાં ઊંચકાશે ગરમીનો પારો. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ગરમી પડશે. 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી જશે ગરમીનો પારો. 15 મે આસપાસ રાજ્યમાં થઈ શકે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ. રાજ્યમાં ફૂંકાશે દક્ષિણ પશ્ચિમના પવન. 15 મે બાદ રાજ્યમાં વધશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. કેટલાક ભાગમાં 50 થી 55 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. 18 થી 23 મે દરમિયાન અનેક ભાગોમાં પ્રી મોન્સૂન વરસાદની આગાહી. ખાસ કરીને 22 અને 23 મેમાં અનેક ભાગમાં પડશે અણધાર્યો વરસાદ. કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાશે. આ વર્ષે વાવાઝોડા બનવાની શક્યતા. આજથી બંગાળ ઉપસાગરમાં થશે હલચલ. 23 મે સુધીમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બની શકે. મે મહિનાના અંતથી જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત બનશે. ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આગાહી. 15 જૂન આસપાસ થશે વરસાદ. આ વખતે ગુજરાતમાં સારું રહેશે ચોમાસું. સૌરાષ્ટ્ર સહિત કેટલાક ભાગમાં સામાન્યથી વધુ વરસાદ પડશે. અમદાવાદમાં ગરમીનો પ્રકોપ. પારો ચડતા બપોરે રસ્તાઓ બન્યા સુમસામ. હીટવેવ વચ્ચે શેરડીનો રસ, છાશ અને આઈસ્ક્રીમની માંગમાં તોતિંગ વધારો. કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત. અમદાવાદમાં આકરી ગરમી વચ્ચે સ્નો પાર્ક બન્યું હોટસ્પોટ. બહાર ગરમીનો પારો 40 ડિગ્રીને પાર તો અંદર 10 ડિગ્રીમાં બરફની મજા લેવા ઉમટી ભીડ. સન્ડે ફન માટે લોકોમાં સ્નો એડવેન્ચરનો જબરદસ્ત ક્રેઝ. રાજકોટમાં પ્રચંડ ગરમીનો કહેર. તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચતા લોકોએ વોટર પાર્કમાં લીધો આશરો. રાજકોટના વોટર પાર્કમાં બાળકો અને યુવાનોનો ભારે ધસારો. ગરમીથી બચવા લોકોએ પસંદ કર્યો વોટર પાર્કનો ઠંડો વિકલ્પ. પંચમહાલ જિલ્લામાં ઉનાળાની આકરી ગરમીમાં વન્યજીવો માટે જંગલમાં જ બનાવાઈ જળકુંડીઓ. રાજગઢ રેન્જમાં 9400 હેક્ટરમાં 8 વિશાળ જળ સ્ત્રોત કાર્યરત. જંગલમાં ઊભી કરાઈ કૃત્રિમ પાણીની સુવિધા. ભોપાલના વન વિહારમાં હીટવેવ સામે છેડાઈ જંગ. નેશનલ પાર્કમાં વન્ય પ્રાણીઓને ગરમીથી રક્ષણ આપવા તંત્ર સજ્જ. હીટવેવથી બચાવવા કુલર, સ્પ્રિંકલર અને ખાસ ડાયટ પ્લાન તૈયાર કરાયો. આસામના ગુવાહાટીમાં જામ્યું ચોમાસું. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. રસ્તાઓ પર પાણી વહેતા થયા અને વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી હાલાકી. વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. ગુવાહાટીમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ. રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા. સ્થાનિક રાહદારીઓને ભોગવવી પડી મુશ્કેલી. સતત વરસાદી માહોલથી તાપમાનમાં નોંધાયો ઘટાડો. વડોદરા એસએસજી હોસ્પિટલની ગંભીર બેદરકારી. રિયાલિટી ચેકમાં બંધ હાલતમાં જોવા મળ્યો એસએસજી સ્પેશિયલ હીટ સ્ટ્રોક વોર્ડ. વોર્ડના દરવાજા પર તાળા અને સ્ટાફ પણ રહ્યો ગેરહાજર. અસહ્ય ગરમીમાં દર્દીઓ રામ ભરોસે. સુરતમાં મંત્રીની ફટકારની અસર. પ્રફુલ પાનસેરિયાના આદેશ બાદ તંત્ર સફાઈ કામગીરીમાં લાગ્યું. આદેશના 24 કલાકમાં જ સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું. મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવતા ગુજરાતનું પશુપાલન વિભાગ એલર્ટ. રાજ્ય સરકારના આદેશ બાદ તમામ જિલ્લાઓમાં પોલ્ટ્રી ફાર્મમાં શરૂ કરાયો સર્વે. કલેક્ટર અને ડીડીઓના માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગની ટીમો કાર્યરત.